તમે આ ગાભા બધા જોવો ને આ નેહવડ જવાની તારી માટે છે ને આ બધો સામાન ભાઈ બધો છે ને પેક કરે છે ઈ કા આ ટોપી પહેરવાનો હવાદ ન થાય ટોપી દેવડો ત્યાં નંબુડો છે આમ જોવો તો ઓહો કંટ્રોલા એને લઈ જવાના છે અને એના બપ્પાની ઓલે એ છે ને તૈયારી કરે છે સવાર દીની આ ઢીંગુ છે ને ભાઈ રાખડીઓ લાવી આમ જો ભાઈ એને ભાઈ બાંધે હા એમ તમે બેન કેટલી લેવા હા ભાભી રાખડી આમ જો ભાઈ અત્યાર દીનો તમને દેખાડી દો ભાઈ ભાભી રાખડી હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં જઈ મસ્ત મજાનો છે ને ભાઈ અત્યારે થઈ ગયો છે ભાઈ સવારમાં છે ને ભાઈ નાયા ધોયા કાંઈ નથી ને ડાયરી ઊભા થઈને છે ને ભાઈ ઘરની અંદર આવ્યા ને તો અહીંયા છે ને અત્યારે ભાઈ ખોલેલો હે ને સામાન એની વાત જવા જો ને આપણે છે ને ભાઈ ક્યારેક બોલવામાં છે ને કેવર આવે કારણ કે મોટામાં છે ને ભાઈ સાંદો પીડ્યો હોય જીભની પાસે સાંદી પીડી તો પાછા તમે પાસે એમ કહે પરીભાઈ તમે માવા ખાવ ને એટલે શાંતિ પીડી માવા ખાવાનું ને એવું કહે નહીં ભાઈ મને છે ને પહેલેથી સાંજવું પડે છે ક્યાં દીધું એમાં દીધું છે ને અત્યારે રંબે છે બાકી આમ જો ભાઈ તમે આમ સામાન ખોલેલો છે ને અત્યારે આમ નેહવડ જવાની ભાઈ છે ને એટલી તૈયારી છે ને એને જાણે તો 2 મહિના રીંગ નહીં આવવાનું હોય એટલું આમ જો ભાઈ ફરતા તમે આમ જો આમ જો ભાઈ દીદુ લુગડા કેટલા અહીંયા દીદુ બેન ના અહીંયા પેલા ઈ દીદુ બેન ના ને આ બધા લુગડા છે ને એના હે આમ જો ને હજી એના હાથમાં છે બધા દીદુ બેન નું લુગડું ગોતીડામાં પહેરે હા એક પહેરવાનું છે ને સરપ્રાઈઝ રાખવાનું છે સરપ્રાઈઝ છે તે અમે પહેરાવી હા પછી દેખાડવાનું છે દેખાડવાની રક્ષાબંધનની દી ભાઈ છે ને પહેરાવશે ફોટા પાડવાના છે એવું બધું છે એમાં ઢીંગલાને અમારે છે ને આવડો રમકડો છે ને ભાઈ કેદુનું ખબર છે આપણે સોમનાથ જાય ને કેદુનું આમ જો તો આગળ લેટ થાય જો થાય ને પણ તેદુનું હોય ને પણ આ ભાકો થઈ ગયો આમ જો ભાઈ કેવો થઈ ગયો અને રેકો થઈ ગયો આલ્યો કોથળી લઈ લો ને આમ જો ભાઈ નેહવડ જવાની છે ને ભાઈ તૈયારી છે ને તમે આ ગાભા બધા જોવો ને આ નેહવડ જવાની તારી માટે છે ને આ બધો સામાન ભાઈ બધો છે ને પેક કરે છે ઈ કા મારે જવાનું છે એટલે હવે મારે છે ને રોકાવાનું છે એને ભાઈ છે ને ઘણા દિવસ રોકાવાનું છે એટલે સામાન ને એવું લઈ જાય છે બાકી છે ને ભાઈ અત્યારે છે ને હજી આપણે ભાઈ ઊભા છે ને આજમાં તઈ જવાનું નહોતું એટલે મોડા લગન હતા અકર વહેલા ઊભા થઈએ જતા આણમાંથી પણ આજમાં છે ને ભાઈ નેદાઈ ગયું છે કાલમાં મારા બાનાની ખેતરમાં નેદાઈ ગયું ને પમદીમાં આપણા ખેતરમાં નેદાઈ ગયું એટલે બધું નેદાઈ ગયું ને એટલે હું કહું સુઈ રહી ગઈ તે અત્યારે કેટલા વાગી જાય છે 9-10 વાગ્યા છે ને હજી છે ને ભાઈ ઊભો થઈને આવ્યો સૌ છા પાણી પીધા છે બાકી છે ને મસ્ત મજાને છે ને ભાઈ આગળ જઈએ ને નાઈ જ છે પછી વિચારીએ ત્યાં જવું ને શું છે એમ ત્યાં લગી છે ને આ બધું હકલી નાખે કા હા હા કાંઈ વાંધો નહીં ભાઈ આમ જો આવી રીતનું છે બધું બાકી અમારે દીદુડો છે ને ઊંધે માથે રંબી છે હું ભાઈ કોઈ જ ના પાડી નહીં હાઈતા મેઠમ કરવી તોય ભલે ને ઉતાણી કરવી તોય ભલે હા હાલે તો એવું ટેન્શન જ નહીં લેવાનું હાલ છે તો ફેમિલી તો મસ્ત મજાના છે ને ભાઈ અત્યારે બધા તૈયાર થઈ ગયા છો ભાઈ હું તૈયાર થઈ ગયો અમારે ઢીંગલો તૈયાર થઈ ગયો ઢીંગાઈ અમારે ટોપી પહેરી આ ટોપી તાલી ખબર છે ટોપી તાલી દીવથી ભાઈ આ ટોપી લેવા હા આ દીવની ટોપી એમાં ઢીંગા ના પણ પહેરવી બહાર પડે ભાઈ ને આ જો નાઈ ધોઈને તૈયાર થઈ જાય ટોપ એમ નહીં ટોપી દેડો તાર અંબુડો છે હે ને એમાં પાછું એમ નહીં આ ટોપી પહેરવાનો હવાદ ન થાય ટોપી દેડો ત્યાં અંબુડો છે આમ જોવો તો ઓહો અત્યારે છે ને ભાઈ જવું છે અમારે છે ને ત્યાં ખબર છે મહાદેવ કારણ કે ભાઈ છે ને દર્શન કરવા જવા છે તો અમારે બધા છે ને ભાઈ જવું છે એટલે છે ને બધા વહેલા છે ને તૈયાર થઈ જશે બાકી ફરાળ બની જો કે ફરાળ બુદ્ધિ બની ગયેલું છે આવીને ફરાળ જ કરવાનું વાહ હાલો ભાઈ સરસ હાલો ઢીંગો બેન ઢીંગડું અમારે આવી ગયું ભાઈ ભોળાનાથના મંદિરે એમ જુઓ મહાદેવ તો આ છે ભાઈ અમારા ગામનું ભાઈ મહાદેવનું મંદિર જો ભાઈ હર હર મહાદેવ ને એમાં ઢીંગડો છો ને ભાઈ આજ મહાદેવની અમુક જોવે છે ભાઈ એ ઢીંગો એ મારો દીકરો જય 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 હા મને હારી રાખજો હરખમાં આવી જાય ને ખરેખર ભાઈ છે ને અહીંયા તમે એકવાર આવી જાવ ને એટલે તમારા મનની અંદર છે ને ભાઈ શાંતિ મળે એ ખરેખર છે ને ભાઈ અહીંયા આવીને તમને આમ શકૂન મળી જાય સાચી વાત છે
હસી વાત છે ને હા એમ જઈ લે હવે ઢીંગો છે ને ચાઈલો કરે જો વાહ વાહ ભાઈ વાહ અત્યારે છે ને ભાઈ અમારે છે ને ભોંયરાની અંદર જવાનું હતું પણ આમ જો ભાઈ વાહ વાહ વિશાળ ભાઈ દરિયો આમ જો ભાઈ ધોધમાર હે આગળ છે ને ભાઈ ભડાકો બોલ છે તમે જોજો ખાલી એકવાર આમ તમને હું દેખાડું કેમ છે ને ભડાકા મારતો હોય દરિયો ને ગુફા છે ને અત્યારે ભરેલી છે અગર જવાનો વિચાર હતો બાકી છે ને અહીં લગ્ન ભાઈ પાણી આવતું હોય જો અહીં આગળ જો તો લો ભાઈ નો ભાઈ વાહરી જો આમ તો ઓલા પણ કેમ થાય રોજ જોઈ આગળ જો વાહ ભાઈ વાહ આગળ જો તો અહીંયા આગળ આવશે 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 ઢીંગોમાં શું કરે આગળ જો આગળ ઓલો આવશે આગળ જો દે દો હા ઓલા પણ આવ્યું અહીંયા નો આવ્યું ક્યાં ઢીંગો ઢીંગો તને મજા આવે મારો દીકરો અહીંયા મજા આવે મહાદેવના મંદિરે મજા આવે આજ છે ને ભાઈ પહેલી વાર અમારે ઢીંગલો આવ્યો છે ઘણી વાર આવી ગયો કામ તો હા એમ બીજી વાર આવી ગઈ અમારે છે ને ઢીંગલા છે ને અહીં ફોટો પાડવાનો હતો પણ અમારે ઢીંગો છે ને ભાઈ બીવે છે કા મારો દીકરો બીવે છે મારો દીકરો નહીં માં કાના નહીં હો નહીં પીવાનું નહીં હો ને બાકી ભાઈ છે ને મસ્ત મજાના છે ને દર્શન કરી લીધા છે હવે છે ને ભાઈ જવું છે આપણે ઘેરે ને અહીં છે ને ભાઈ આવીને એટલે મજા આવી જાય બાકી છે ને આ માથે જાય ગયા હોય ને તો મજા આવે બાકી આમ જો ભાઈ ઓલા પણ કબૂતર કેટલા બેઠા આમ જો એટલા કબૂતર ના છે ને અહીં માથે છે આગળ માથે જાવ ને એવા હું તમને બતાવી કેટલા કબૂતર છે એમ બાકી અત્યારે છે ને ઓય ના લોટ આવશે ને તો પાણી વાળી થાય આગળ જો જોઈ આમ એ ફોટો પાડું હાલો પાડી દો એમ લીધું મસ્ત મજાના છે ને અત્યારે ભાઈ દર્શન કરીને ડાયરેક્ટ આવી જાય ભાઈ ઘેરે આવ્યા ને તો ભાઈ આમ જો ભાઈ ફરાળમાં છે ભાઈ બટેટા વેફર ને આ બે ભાઈને છે ને ભાઈ સેવડા લાવ્યો છે હું ગામમાં લી આ ફરાળી છે હવે આમાં ભાઈ તમે કોમેન્ટ કરજો કી ન ખવાય એમ આ છે ને હાવ મોળો આવે ને આમાં પાછું છે ને બધી વસ્તુ આવે એવું બધું છે ને બાકી સાઈસ ને સોડા તો છે ને ભાઈ આપણે નહીં પીતા આને હાટું લાવ્યો કા એને પીવી કા મજા નહીં એમ પેટમાં બળે ભાઈ બોલો અહીં આપણને એમને પેટમાં બળે એને આ શાકના રોટલો ખાઈને તો એને પેટમાં બળે એમની તો અત્યારે છે ને ભાગી જશે ભાઈ અઢી ને અત્યારે છે ને મસ્ત મજાનો છે ને ભાઈ છા બનાવ્યો છે તો છે ને ભાઈ અત્યારે છા પી લઈએ પછી જવું છે ખેતરમાં કા ખેતરમાં જવું ને આ શું કહેવાય ભાઈ તર હોય ને તર એ ઘરનું દૂધ હોય ને એમાં તર થાય ભાઈ આપણું દૂધ નહીં આવડા દૂધ છે એટલે આ ઘરની ભેંસનું દૂધ છે એટલે છે ને એમાં તર થાય બાકી આપણે ભાઈ પાઉસ લાવેલો હોય ને એમાં તર ન થાય આપણે થાય છે એ તો આપણે ડેરીએ લાવીએ આપણે ઓલ પાઉસ લાવે એમાં તો કાંઈ ન હા એમ પાણી હોય બાકી ભાઈ છા પીવા આવી જાય છા કરશે ને ભાઈ ઠરી જાય સમજવું કાં છા પીવો ને અત્યારે છે ને અમે આવી જાય ભાઈ ખેતરની અંદર કારણ કે ખેતરમાં શું લાવેલા તમને ખબર છે કારણ કે આવ્યા જ ભાઈ અમે કંટોલા ગોતવા કંટોલા છે ને આ કંટોલા એને લઈ જવાના છે અને એના પપ્પાની ઓલે એ છે ને તૈયારી કરે છે સવાર દીની કા નવો ફાલ આવ્યો પણ આમાં છે ને ભાઈ માણસ છે ને ભાઈ રહેવા ન દે આવું હોય ભાઈ એટલે છે ને આમાં ધ્યાન રાખવી પડે બીજા હાથ ન મારી જાય ને પહેલાં આપણે તોડવા પડે એટલે આમાં છે ને ભાઈ ઘણા ખરા હાથ મારી જાય એટલે છે ને અમે તોડવા આવ્યા થોડા ઘણા જડી જાય તો આને છે ને એના પપ્પાની વલે લઈ જવાના છે કા હાલે હા તો હાલે રહેવા ન દે એટલા તો જો અમે ગોતી લીધા હો ભાઈ ને એ રહેવા નહીં એને તોડવા છે એમ જો કંટોળા વહેલા ભાઈ છે ને આવા હોય જો આવા વહેલા હોય ને નનકું હોય ને તેવા તો આવું હોય એમાંલી પછી મોટું થાય ને તેવા આવું હોય એમાંલી પછી મોટું થાય ને તો આવું થઈ જાય તો આવું આને કહેવાય કંટોળા ભાઈ આવા આમાં છે ને ભાઈ ફરતા આખા હેઠાની અંદર છે ને ભાઈ કંટોલા છે ને ઓલી બાજુ હતા એ વહેલા કાઢી નાખા ને ઓલા પણ છે ને એ કંટોળાનો વહેલો છે જો દેખાય અહીં ઇધર એ કંટોળાનો વહેલો છે કા હા એમ ખાવા હોય એટલા નહીં ભાઈ અમારે છે ને ભાઈ ક્યારેક અમારે શાક કરવું ને તો ભીં પડી જાય બાકી તમે ખાવા હોય તો આવજો બાકી કાંઈક કરશો આ ડોહળું ગોતી દઈશું તમને કા આવે નહીં કોઈ એલા હા તો આપણે તોડી લઈએ ભાઈ ન આવે તો કાંઈ નહીં બીજું શું આમાં છે ને કંટોલાના વેલામાં છે ને પ્રજાતિ અલગ અલગ હોય જો અહીં જુઓ કેવું કંટોલું છે આ અલગ છે આખો વેલો તો અલગ છે એમાં છે ને કંટોલા જેવા આવે કા નવીન ભાઈ એટલા ચડી ગયા છે ઘણા થઈ ગયા ભાઈ 500 ગ્રામ થઈ ગયા છે આના હાથમાં છે જો
ને ઝીણા ઝીણા ન તોડતી, અમે તો ભાઈ મોટા મોટા તોડ્યા છે, ઝીણા ન તોડતી. એટલા કંટ્રોલ ગોતા ને ત્યાં ભાઈ છે ને ગરમી ચડી ગઈ બોલો. ને આને છે ને હારે પાછા બે શીભડા ગોતા. આમ જો આ દેશી ભાઈ શીભડા ને દેશી કંટોલા કા એટલી વસ્તુ ગોતી લીધી. હવે કાંઈ ઉપાધિ ને આમ તો કંટોલામાં ચડીને બેઠી. આમ તો વાહ વાહ ફેમિલી. તો અત્યારે છે ને ભાઈ આવડા ગયેલા હતા ભાઈ ગામમાં લઈ છે ને ભાઈ શું લઈને આવ્યા ખબર છે તમને? આમ જો ભાઈ રાખડીઓ લઈને આવ્યા. રાખડીઓ આમ લઈ લો. આમાં ઢીંગુ બેન હાટું રાખડીઓ આમ જોવા દે. ઢીંગો આ ઢીંગુ છે ને ભાઈ રાખડીઓ લાવ્યા. આમ જો ભાઈ એને ભાઈ બાંધે. હા એમ આમ જો આ કોને બાંધવા ને આવડે? હા આવડે. હા આર્યન આમ જોઈ લો ભાઈ લાઈટો વાળ્યો. આ લઈ દીધું તાર રાખડી રાખ. હાલે હે આ તારા ભાઈની, આ એના ભાઈની. હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. આ એના ભાઈ, આ એના ભાઈની. આ એક રાખડી હારી ને બીજું આવ્યું છે તો આ દીદી. સમજો ભાઈ આ એટલું બધું છે ને ભાઈ. આ રાખડીની ભાઈ છે ને ખરીદી કરી આવ્યા છે એમાં ઢીંગુ બેનના ભાઈઓની ને આના ભાઈઓની. ક્યાં તમે બેન કેટલી લેવા? હા ભાભી રાખડી. આમ જાઓ ભાઈ અત્યારે દીણો તમને દેખાડી દો ભાઈ ભાભી રાખડી. હા આવડ્યા આ ભાઈ ઈવડી મામાની બા હાટવા લીધું. સમજો ભાઈ એટલી રાખડી લાવ્યો. કેટલા વાપરીને કેટલા આવ્યા? એ કોની? 500 500 બધું આવી ગયું. 300. હા ભાઈ આમ જો ભાઈ પાછા ડોડા લાવ્યા, વાયલો લાવ્યા, એવું બધું આવી ગયું ને. કાંઈ વાંધો નહીં ભાઈ. આજ છે ને ભાઈ રાખડીઓ ને ભાઈ તમને યાર હાટવા દીદુ બેન છે રાખડી લેવા લેટ વાળી. તો તમે કેટલા રૂપિયા દેશો? હા પણ કેટલા રૂપિયા દેશો? દીદુ બેન ને તમે કેટલા પૈસા દેશો રાખડી બાંધી એના? હે કેટલા દેશો? 7 રૂપિયા. 60 રૂપિયા. 60 રૂપિયા કે 7 રૂપિયા? 7 રૂપિયા દે. સમજો ભાઈ હાચો બોલી ગયા 7 રૂપિયા. 50 રૂપિયા રાખડીને ખર્ચો ગયો અમારે દીદુ બેન ને. દીદુ બેન ની પાસે તો હોય નહીં. એ પૈસા છે ને ભાઈ આપણે દેવા પડે. તો એ 7 રૂપિયા દે. કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે છે ને ભાઈ ખરીદી કરીએ ભાઈ રાખડીની. કા એમ રીતે મસ્ત મજાની છે ને ભાઈ અત્યારે પડી જશે ભાઈ હાજ ને. અત્યારે છે ને ભાઈ જમવામાં શું બન્યું ખબર છે? જો ભાઈ વાયલોળનું શાક છે ને કંટોલાનું શાક છે. ને આપણને છે ને ભાઈ આમાં બે શાક છે ને ભાઈ વાલા હે. વાયલોળનું ભાવે ને કંટોલાનું ભાવે. કારણ કે કંટોલાનું છે ને ભાઈ વધારે પડતો વાલો છે. કારણ કે વાયલોળ છે ને ભાઈ ગમે એ સિઝનમાં મળી જાય. ને કંટોલા છે ને ભાઈ આ સિઝનમાં જ મળે. આ બાયલી સિઝનમાં મળે નહીં. ને તમારે બધાને મળતા હોય તો એ ભાઈ છે ને વાડીના હોય. બાકી આપણે છે ને વાડીના નહીં પણ આપણે ઓર્ગેનિક પ્યોર ખાઈએ ભાઈ. આપણા ઘરના ભેલા હોય ને સડેલા એના. બાકી ભાઈ જમવામાં દૂધ મરચાં ને ડોડા ને ગરમે ગરમ રોટલા. બાકી છે ને ભાઈ અમે તો જમીએ છીએ ને એમાં દીદી બેને જમીએ કા. હા એમ એને છે ને પહેલાં જમાડવા પડે. ક્યારેક છે ને ભાઈ વહેલા પૂજ ગયેલા હોય ને પછી છે ને ભાઈ 10 વાગે ને એટલે બેનને જાગવાનો ટાઈમ થાય. પછી એ જાગે ને પછી પાછા કીવા હોય એનું નક્કી ન હોય. કારણ કે આપણને ઊંઘ ચડી જાય પણ બેનને ઊંઘ ન ચડે. કારણ કે બેન છે ને પહેલાં ઊંઘ લીધેલી હોય ને. બાકી ભાઈ એવું તો હાલ્યા કરે. બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને એ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.